84 વૈષ્ણવની પ્રેરણાદાયી વાત। એક વખત કૃષ્ણદાસ મેઘન નામના વૈષ્ણવ, તેઓ ખૂબ ગરીબ હતા, પણ તેમનું મન શ્રીનાથજીની સેવા અને ભક્તિમાં સંપૂર્ણ રીતે જોડાયેલું હતું। દરરોજ તેઓ નાનું કામ કરીને જેટલું કમાતા, તેમાંથી થોડું ભગવાનની સેવા માટે રાખતા। એક દિવસ તેઓ પાસે કંઈ જ ન હતું, ઘરે ખાવાનું પણ નહોતું। છતાં તેમના મનમાં વિચાર આવ્યો, આજે પણ હું શ્રીનાથજીને ભોગ જરૂર ધરાવીશ। તેમણે પાડોશી પાસેથી થોડો લોટ માંગ્યો, પણ પાડોશીએ કહ્યું, તમે પોતે ભૂખ્યા છો, ભગવાનને શું આપશો? આ સાંભળીને કૃષ્ણદાસજી સ્મિત કરીને બોલ્યા, ભગવાનને આપવું એ જ મારો આનંદ છે। તેમણે થોડો લોટ લઈને ખૂબ પ્રેમથી રોટલી બનાવી અને મનમાં શ્રીનાથજીને અર્પણ કરી। પછી તે જ રોટલી પોતે પ્રસાદ માનીને લીધી। એ જ રાત્રે એક અદ્ભુત ઘટના બની। કૃષ્ણદાસજીને સ્વપ્નમાં શ્રીકૃષ્ણ દર્શન આપ્યા અને કહ્યું, તારી ભક્તિ અને ભાવના મને ખૂબ પ્રિય છે। તું જે પ્રેમથી મને ભોગ ધરાવે છે, તે રાજાઓના ભોગ કરતાં પણ વધુ મીઠો લાગે છે। આ પછીથી તેમના જીવનમાં ધીમે ધીમે સુખ અને સમૃદ્ધિ આવવા લાગી, પણ તેમણે ક્યારેય પોતાની સાદગી અને ભક્તિ છોડ્યા નહીં। આ વાત પરથી શીખ મળે છે કે ભગવાનને ભોગમાં વસ્તુ નહીં, ભાવ જોઈએ। ગરીબીમાં પણ સાચી ભક્તિ શક્ય છે। નિષ્ઠા અને પ્રેમથી કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।